માર્કેટ સેટઅપ સમજીએ સૌથી પહેલાં કુનાલ, કારણ કે જે રીતે ગઈકાલનું એક સેશન ભારતીય બજાર માટે રહ્યું છે, બેન્ક્સના સપોર્ટથી જે એક મજબૂતી આપણને ઓવરઓલ જોવા મળી છે, એની સાથે સાથે આઈટીનું પણ ઘણું એક કન્ટ્રીબ્યુશન હતું. પરંતુ આજે ગ્લોબલ સેટઅપ નેગેટિવ છે, પણ સારી વસ્તુ પોઝિટિવ એ છે કે ભારતીય બજાર માટે ખાસ કોઈ નેગેટિવ ગ્લોબલ સંકેતની હવે અત્યારે અસર નથી જોઈ રહ્યા. એફઆઈએસ પોઝિટિવ છે, ગિફ્ટ નિફ્ટી મજબૂત સંકેત આપી રહ્યા છે. આ બધા વચ્ચે કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો અને હવે આગળ કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ? ગુડ મોર્નિંગ તમને અને આપણા બધા દર્શક મિત્રોને. જોવા જઈએ તો એક સારી એવી રેલી આપણને છેલ્લા 2 ટ્રેડિંગ સેશનથી જોવા મળી રહી છે. નિફ્ટી જે લેવલનું એક્સપેક્ટેશન રાખતા હતા એ લેવલની ઉપર અત્યારે આવી ગઈ છે. મતલબમાં જે રેઝિસ્ટન્સ હતું એની ઉપર અત્યારે નિફ્ટી ટ્રેડ કરતી જોવા મળી રહી છે. 23,800 23,900 લેવલની આપણે વાત કરતા હતા અને કાલના દિવસમાં જોવા જઈએ તો 24,125 અરાઉન્ડનું ક્લોઝિંગ આપણને મળતું જોવા મળ્યું છે. એટલે એક સારી વાત છે. ના ઉપરના મથાળાની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ઉપરમાં જોવા જઈએ તો હવે જે લેવલ આપણને જોવા મળી શકે છે 24,800 છે. ડાઉન સાઈડમાં હાલ પૂરતો સપોર્ટ જોવા મળી રહ્યો છે. એક સપોર્ટ છે જે પેલા રેઝિસ્ટન્સ હતું 23,800 એટલે અત્યારે જે લેવલ જોવા મળીએ ઉપરના તરફના છે, ધ્યાનમાં રાખવા જેવી જરૂર છે 23,800 અને ઉપરમાં 24,800. નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ અત્યારે તો બિલકુલ નથી. જો પોઝિશન હોય તો ઓલરેડી હોલ્ડ કરીને રાખવાની સલાહ છે, કેમ કે રિસ્ક ગ્રોથ અત્યારે નવી પોઝિશન માટે એટલું ફેવરેબલ નથી બની રહ્યું. અને સામે સાઈડના બેંક નિફ્ટીની પણ વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ અત્યારે જે મોમેન્ટમ જોવા મળી રહી છે કમ્પેર ટુ નિફ્ટી, બેંક નિફ્ટી આઉટ પરફોર્મ કર્યું છે અને લોઅર લેવલથી જે બાઉન્સબેક આપણને બતાવેલો છે, નવા ઓલ ટાઈમ હાઈ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળ્યા છે અને જેટલા પણ રેઝિસ્ટન્સ હતા બધા જ રેઝિસ્ટન્સ 2-3 ટ્રેડિંગ સેશનમાં બેંક નિફ્ટીએ બ્રેક કરી નાખ્યા છે. એટલે એક સારી એવી વસ્તુ છે. જ્યાં લોકો છેલ્લા 6 મહિનામાં માર્કેટમાંથી જે રિટર્ન નથી મળી રહ્યા એની માટે રડતા હતા, એની વાત કરું તો છેલ્લા એકાદ મહિનામાં અથવા તો તમે કહી શકો છેલ્લા 2 જ અઠવાડિયામાં બધા લોસ કવર થઈને અત્યારે બધા પ્રોફિટમાં બેસી ગયા છે. એટલે એક સારી વસ્તુ છે. વ્યૂ અત્યારે બેંક નિફ્ટીમાં પોઝિટિવ સાઈડનો છે. 56,000 થી લઈને 56,300 સુધીના લેવલ છે અને સપોર્ટની વાત કરીએ તો નીચેમાં સપોર્ટ અત્યારે આ લેવલ પર 54,300 આપણને આવતો જોવા મળી શકે છે. 54,300 का સપોર્ટ નિફ્ટી બેંક અને ઓવરઓલ જે છે આઉટ પરફોર્મન્સ આપણને નિફ્ટીની સામે ક્લિયરલી નિફ્ટી બેંક બતાવી રહ્યું છે. તો કુનાલ, બેંક